મિત્રો તો આજે બે વસ્તુ મારે તમને બતાવવાની છે. પહેલું તો એક્ઝામાઇટનું યુઆઈ મોબાઈલમાં કેવું દેખાશે. ચલો જોઈએ કે એક્ઝામાઇટ અગર આપણે મોબાઈલમાં યુઝ કરવું હોય તો કેવું લાગશે, કેમ કે બધાને એવું છે કે સર મોબાઈલ મારી પાસે છે, કોમ્પ્યુટર કે એવું કંઈ નથી. તો તમે જો મેથ્સના બી અગર કોઈ પ્રોબ્લેમ્સ હોય છે તો કેટલા ઇઝીલી વોટ્સએપમાં મેસેજીસની જેમ તમે સ્વાઇપ કરીને આને યુઝ કરી શકો છો. બહુ ઇઝી છે. આવું યુઆઈ લગભગ તમે ક્યાંય નહીં જોયું હોય અત્યાર સુધી, અને આ એક્ઝામ્સ માટે ક્યાંય આપણને આ યુઆઈ જોવા મળતું નથી. સબમિટ કરો, ટેસ્ટ સબમિટ થઈ જાય પછી સેમ બધી વસ્તુઓ, ટોપરનું નામ શું છે, ટોપરના કેટલા માર્ક્સ છે, કેટલા લોકોએ અપિયર કર્યું, મારો રેન્ક કયો છે, બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. બીજી વસ્તુ મારે તમને બતાવવાની છે એ છે 7 તારીખના રજિસ્ટ્રેશન. લગભગ 2400 લોકોએ ગઈકાલે નામ રજિસ્ટર કરાયું છે અને આજે હજી રજિસ્ટ્રેશન ચાલુ છે. ઘણા બધા લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 50,000 વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર રહેવાની છે. પીવાયક્યુની બુક, ટેસ્ટ સિરીઝ, આ બધાનો ખર્ચો અગર તમે ભેગો કરો તેનો લગભગ 10% બી તમારો ખર્ચો ન થાય એટલું એફોર્ડેબલ પહેલા 50,000 વિદ્યાર્થીઓ માટે રાખવાના છીએ. તો તમારે બી રજિસ્ટર કરાવવું હોય તો કમેન્ટમાં લખો પોલીસ, અને મારી ટીમ તમને આની લિંક મોકલી દેશે. જય હિન્દ, જય ભારત.